टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીશું. તો આજે તારીખ થઈ રહી છે 17 માર્ચ 2026. આજનો વાર બની રહ્યો છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ 13 સવારે 9:40 સુધી રહેશે. ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સતભિષા. યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો સવારે 8:15 સુધી. ત્યારબાદ સાધ્ય યોગ લાગુ પડશે. આજનું કર્ણ બની રહ્યું છે વણિજ કર્ણ. અને રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ, મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:48 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:48 થશે. અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12:25 પ્રારંભ કરી બપોરે 1:13 સુધી છે. આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2:49 પ્રારંભ કરી 3:37 સુધી રહેશે. જ્યારે રાહુકાલમ બપોરે 3:49 પ્રારંભ કરી સાંજે 5:19 સુધી રહેશે. આજે વારુણ યોગ બની રહ્યો છે, સવારે 9:40 પ્રારંભ થશે. તો આ 9:40 સૂર્યોદયથી 9:40 સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રના પ્રથમ ક્રમાંકની રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત રાખવાની જરૂર છે. ઘરના નિર્માણ સંબંધિત કોઈ કાર્ય આજે સંપન્ન થઈ શકે, શરૂઆત થઈ શકે. અધૂરા અટક્યા કામ હોય તો આજે શરૂઆત પકડી શકે એવી ગ્રહ સ્થિતિ છે. અધિકારીઓ તરફથી સહયોગ અને સહાય મળવાની સંભાવનાઓ છે. જૂના મિત્રોની મુલાકાતના આજે યોગ બની રહ્યા છે. તમારા જીવનમાં આનંદ અને ચિંતાઓનું હરણ કરનાર સાબિત થશે. પારિવારિક સંબંધો આજે મજબૂત બનતા જોવા મળી છે. પરિવારની અંદર કોઈ વાતને લઈને મતભેદ ચાલતા હશે, મનમુટાવ હશે તો દૂર થશે. પારિવારિક સંબંધો આજે મજબૂત ગઠાશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે અન્નદાનની સેવાનો લાભ લેવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના દ્વિતીય ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે જોખમી કામથી આજે બચવું જરૂરી છે. આજે કોઈ જોખમયુક્ત કાર્ય ન લેવું, ખાસ ધ્યાન રાખવું. કાર્ય પૂર્ણ કરવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે, મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો આજે નાણાકીય વ્યવહાર થોડા ગંભીરતાથી લેવા. જો આર્થિક બાબતોમાં ગંભીરતા દાખવશો, અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતાં સાવચેત રહેશો તો નિશ્ચિત દિન અનુકૂળ રહેશે, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ બની રહેશે. નજીકના લોકો કોઈ વાતને લઈને તમારી દુઃખી થઈ શકે છે, એ વાત પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમને વ્યવસાયમાં લાભના અવસરો, લાભની તકો બનતી જોવા મળે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન રહેશે. ઉપાય: આજના દિવસે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ છે, કોઈ પણ રીતે લાભ કરાવશે. ઉપાય: આજના દિવસે પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે જળની વ્યવસ્થા કરવી શુભ મંગલપ્રદ રહેશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે, મિશ્રિત ફળ આપનાર છે. કાર્યમાં થોડીક સાવધાની રાખવાની જરૂર પડશે. ચીવટપૂર્વક, ચોકસાઈપૂર્વક તમે કામ કરશો તો નિશ્ચિત લાભ થઈ શકે. આજે આર્થિક નુકસાન થવાની સ્થિતિ છે, સાવચેત રહેવું હિતાવહ રહેશે. કોઈ ટેકનિકલ સમસ્યાનો પણ તમારે આજે સામનો કરવો પડી શકે એવા ગ્રહમાન છે. સ્પર્ધામાં સફળતા મળી શકે, કોઈ પણ પ્રકારની સ્પર્ધાઓ છે, જો તમે પાર્ટિસિપેટ કરશો તો નિશ્ચિત તમને સફળતા મળે, લાભ મળે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પોપટી રંગ છે, કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ છે. ઉપાય શું કરવાનો છે? આજે ઘરની સ્ત્રીઓની મદદ કરવી, એમના માટે સહાયક બનવું મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આપને આજના દિવસે સંયમથી કામ લેવું પડશે, ધીરજથી કામ કરવું પડશે, થોડુંક સંયમથી દિવસ પસાર કરવાની જરૂર છે. દિન તમારા માટે મધ્યમ રહેશે. કોઈ ખોટા નિર્ણયથી તમને નુકસાન થઈ શકે, એટલે કોઈનું ખોટું કરવાના આશય કોઈ નિર્ણય લેશો તો તમને નુકસાન થવાની સ્થિતિ છે. તમારું પદ, તમારી સ્થિતિને નુકસાન થઈ શકે, વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય બાબતમાં થોડીક સંભાળ, થોડીક તકેદારી રાખવી તમારા માટે હિતકર રહેશે. આજના દિવસે શત્રુઓથી પણ સાવચેત રહેવાની જરૂર છે. એ તમને નુકસાન નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવાની સ્થિતિ તો બનાવી શકે. એટલે સતર્ક રહેવું, સાવચેત રહેવું હિતાવહ રહેશે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે, મંગલકારી સાબિત થશે, શુભ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ફળોનું સેવન કરવું, ફળોનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષર મ અને ટ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયી રહેશે, મંગલકારી બની રહેશે. મુત્સદગીરી દ્વારા અથવા તો બુદ્ધિ ચાતુર્ય દ્વારા તમે આજે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો, લાભ મેળવી શકો એવા ગ્રહમાન છે. વ્યાપારમાં હરીફોને નુકસાન પહોંચાડી શકો, અર્થાત હરીફોને નુકસાન એટલે કહેવાનું તાત્પર્ય એમનાથી આગળ વધી શકો એવા ગ્રહમાન છે. ગુસ્સા અને વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે, અન્યથા આપની પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે. સાસરિયાઓ સાથે પણ કોઈ વાતને લઈને વાદ વિવાદની સ્થિતિ બનવાની સંભાવનાઓ છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભદાયક બનશે. માતા પિતા તરફથી તમને સહયોગ મળે એવા પણ ગ્રહમાન છે. જીવનસાથીને શારીરિક પીડા થવાની સંભાવનાઓ છે, સતર્ક રહેવાની જરૂર છે. આજના દિવસે ધંધા રોજગારના ક્ષેત્રમાં
લાભ મળે, આજે સફળતા મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો આજે પરિવારમાં પણ કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે, મનમુટાવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે એકંદરે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે, પણ વિશેષ લાભના યોગો વિશેષ બનશે. વાત કરી હે ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે કથ્થઈ રંગ રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી છે. ઉપાય, આજના દિવસે દેવી મંદિરમાં દર્શન અવશ્ય કરી લેવા, કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે તમારે લોભથી બચવું, પ્રલોભનથી બચવું. લોભ, લાલચ, પ્રલોભન નુકસાન કરાવવાની સંભાવનાઓ કરે છે. લોભ લાલચથી બચશો તો દિવસ અનુકૂળ રહેશે. તમને પરિવારમાં માન સન્માન મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. પારિવારિક માન સન્માન પ્રાપ્ત થશે. અધિકારો અને સંપત્તિ બંનેમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારું પદ વધી શકે, તમારી પ્રોપર્ટી વધી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. કોઈ મિત્ર અથવા કોઈ મહેમાનનું તમારા ઘરે આજે આગમન સંભવી શકે છે, જેમના આવવાથી મનમાં ખુશીઓની સ્થિતિ બને, લાભ કરતા દિન બની રહી છે. તો સંતાનની ઈચ્છા રાખનાર લોકોને કોઈ શુભ સમાચાર, કોઈ ખુશીના સમાચાર આજે મળી શકે છે. એટલે એકંદરે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે મંગલકારી દિન જોવા મળી રહ્યો છે, લાભ કરતા દિન છે. વાત કરી ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો? તો આજે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું. કાંડા ઉપર પરફ્યુમ લગાવીને આજે દિવસની શરૂઆત કરવી તમારા માટે મંગલકારી, શુભતાથી યુક્ત દિન બની રહી છે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંક એટલે 8મા ક્રમની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં થોડી બેચેનીની લાગણી અનુભવાય, થોડું મન દ્વિધામાં રહે, થોડું બેચેન બની રહે, મનમાં કંઈક ગડમથલ ચાલતી જોવા મળી શકે. આજે કોઈ નિર્ણય ઉપર લેવામાં મૂંઝવણનો અનુભવ કરવો પડી શકે. ઘણું મન મથોન કરવા છતાં પણ નિર્ણય સુધી ન પહોંચી શકાય, એટલે મન મૂંઝવણમાં અનુભવાઈ શકે. શિક્ષણની બાબતોમાં શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ આજે વધુ ફોકસ કરવાની જરૂર છે, વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. વાત કરીએ આરોગ્યની, તો આરોગ્ય સંબંધિત કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રેમી સાથે વિવાદ થઈ શકે. કોઈ વાતના લીધે મનમુટાવ થવાની સ્થિતિ છે. મનમુટાવ દલીલોમાં સાબિત થશે, અને આપનો આજનો દિવસ વાદ વિવાદના કારણે થોડોક પીડિત થઈ શકે. ઉપાય શું કરવા જોઈએ જે કલ્યાણકારી સાબિત થઈ શકે? તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે. લાલ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે પકવાન, પાકેલું એટલે રાંધેલું અનાજનું દાન કરવું, ભોજન કરાવવું કોઈને તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધનુ રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ઉદર વિકાર થવાની સંભાવના, એટલે પેટમાં દુખાવાની સમસ્યા જોવા મળી શકે છે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થાય એવી ગ્રહ સ્થિતિ છે. ચર્ચા વિચારણા દોર લાગુ પડી શકે. પરિવારના વડીલોની સલાહ લેવી આજે ખૂબ આવશ્યક છે. એમની સલાહથી તમારું કામ સહજ અને સરળ બની શકે. એમનો અનુભવ તમારા માટે મંગલકારી સાબિત થશે.
તો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ વાત કરીએ તો દિવસ સારો રહેવાનો જે શુભ છે, મંગલપ્રદ રહેશે. દાંપત્યમાં મધુરતા છવાયેલી રહેશે. આજે સાસરિયાઓ તરફથી પણ ખુશી મળવાના યોગો છે. આનંદની સ્થિતિ બને એવા ગ્રહમાન બની રહ્યા છે. વાત કરી રહી છું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પ્રાણાયામ અવશ્ય કરવા. આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક રહેશે. આજના દિવસે તમને આર્થિક લાભ થવાની સ્થિતિ છે. અર્થ લાભના યોગો બની રહ્યા છે. તો આજે તમને કોઈ ભેટ સોગાદ મળવાની પણ ગ્રહ સ્થિતિ છે. મિત્રો દ્વારા, સંબંધીઓ દ્વારા કોઈ ભેટ, કોઈ સોગાદ તમને મળી શકે છે. તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં જો પ્રયાસ કરશો તો નિશ્ચિત તમારું કામ સહજતાથી પાર પડી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડશે, જેની કલ્પના ન કરી હોય, વિચાર ન હોય એવા ખર્ચા આજે તમારે કરવા પડશે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમતાયુક્ત છે. વાત કરીશું ઉપાયોની. આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને બિલ્વપત્ર ચંદનથી ઓમકાર લખીને અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક રહેશે. સમજદારીથી સફળતા અને નફો મેળવી શકાશે. તો બુદ્ધિનો ઉપયોગ અહીં કરવાની જરૂર છે. વિરોધીઓ તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે, તમારી મેધાના વખાણ કરતા જોવા મળે એવા પણ ગ્રહમાન છે. તો વ્યાપારના સંબંધમાં પ્રવાસની સંભાવનાઓ છે, અર્થાત બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે એવી ગ્રહસ્થિતિ બની રહી છે. આજે લાંબા ગાળાના રોકાણ વિશે પણ તમારા મનમાં વિચાર કે લાગણી અનુભવાય એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે કીડિયારું અવશ્ય પૂરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો આજે સમજી વિચારી પછી નિર્ણય લેવો, ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો હિતાવ રહેશે. આજે મનમાં શંકાની ભાવનાઓ જોવા મળી શકે, મનમાં શંકા કુશંકાઓ જોવા મળી શકે છે. નિર્ણયોને લઈને તમે આજે મૂંઝવણમાં રહી શકો એવી પણ ગ્રહ સ્થિતિ. તમને પોતાના જ નિર્ણયો ઉપર પણ દ્વિધા જોવા મળી શકે. તમારા જીવનસાથી સાથે તમારે તાલમેલ જાળવવું પડશે. નાણાકીય બાબતોમાં ખર્ચ પર નિયંત્રણ તમારા માટે હિતાવ રહેશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મધુર દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે, મંગલકારી બનશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે વિષ્ણુ મંદિર, કૃષ્ણ મંદિરના દર્શન તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર મૂલાંક 8 અને ભાગ્યાંક 3 છે. ગુરુ શનિનો યોગ બની રહ્યો છે. આજના દિવસે ચોકસાઈથી કામ કરવું, ધ્યાન આપવાની જરૂર છે, ફોકસ રહેવાની જરૂર છે. આપનું દિન આળસમાં ન બરબાદ કરવું હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશિષ્ટ વૈશિષ્ટ્યની, યોગની, તો આજે વારુણી યોગ બની રહ્યો છે. સનાતન જ્યોતિષશાસ્ત્રની અંદર શુભ સંકેત પુણ્યપ્રદ સમય છે, જે મુખ્યત્વે ત્રયોદશી તિથિની આસપાસ બનતો હોય છે.
જ્યારે ત્રયોદશી તિથિમાં સતભિષા કે સતતારકા નક્ષત્ર આવે અને શનિવારનો સંયોગ હોય ત્યારે આ યોગ બની રહ્યો છે. આ યોગમાં ગંગા સ્નાન, દાન અને પૂજન કરવાથી 100 સૂર્યગ્રહણમાં કરેલા પૂજન અર્ચન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય. તો આ યોગ ખૂબ જ શુભ અને મંગલપ્રદ યોગ બની રહ્યો છે. સુખ સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ આ સમય આ યોગ માનવામાં આવે છે. તો આજે વારુણી યોગની મુખ્ય વિશેષતાઓ, જ્યારે પણ ત્રયોદશી તિથિના દિવસે આ યોગ બનતો હોય ત્યારે ભગવાનની આરાધના કરવી, મંગલ કામનાઓ કરવી લાભ કરતા નીવડે. આ યોગમાં પવિત્ર નદીઓ જેમ કે ગંગા, યમુના, સરસ્વતીમાં પૂજન અર્ચન કરવું, સ્નાન કરવું, દાન દક્ષિણા કરવી લાભ કરતા નીવડે. ભગવાન શિવમાં જટાઓમાંથી નીકળતા ગંગાજીનું આરાધન ખૂબ શુભ, ખૂબ મંગલકારી, કલ્યાણ કરતા સાબિત થતું હોય છે. તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે. જપ, તપ, દાન, અન્નદાન, ગૌ સેવા વગેરે માટે દિવસ અનુકૂળ હોય છે. મહાવારુણી યોગ, આ યોગના દિવસે ભગવાન શિવની પૂજા કલ્યાણકારી બને છે. આ યોગમાં કરેલી સાધના, મંત્ર જાપ અને દાનથી પાપોનો તત્કાલ નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તિત થાય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર: ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી મંત્ર, જેનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. એક માળા પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિવસ તમારા પક્ષમાં શુભતા, મંગલતા, કલ્યાણકારિતાની સાથે આગળ વધશે. આપનો દિવસ શુભ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.